નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયોના માધ્યમથી હું એક આ કાળઝાળ ગરમીમાં એટલું એક વિનંતી કહેવા માગું છું કે આપના ઘરની બહાર કે અગાસી પર જો એક પક્ષીઓ માટે કે પ્રાણીઓ માટે એક નાનું એવું પાણીનું કુંડું મૂકો તો કોઈની જિંદગી બચી શકે છે. મિત્રો, આપણે તો માગીને પણ પાણી પી શકીએ. આ મૂંગા જીવો કોને કે પાણીનું, એટલે આપણે જો ઘરની અગાસી કે બહાર પાણી મૂકીએ તો કોઈની એક પ્રાણીને કે પશુની જિંદગી બચી શકે છે તમારા એક કુંડાથી. સેવા એટલે કોઈ પૈસાનું દાન નહીં મિત્રો, કોઈ પ્રાણીઓ કે પશુઓની જિંદગી બચાવી અને એને પાણી પીવડાવે એ પણ ઈશ્વરની એક મોટામાં મોટી સેવા થઈ છે. તો ચાલો આપણે આ ઉનાળામાં એક સંકલ્પ લઈએ કે આપણા ઘર આંગણે કે આપણા ઘરની બહાર કે આજુબાજુમાં રહેતા કોઈ પશુ પક્ષી કે પ્રાણીઓ પાણી પીધા વગર ઉનાળામાં ન જાય એવો સંકલ્પ લઈ અને આ વિડીયો મિત્રો તમે બને ત્યાં સુધી શેર કરશો, જેથી કરીને આ વિડીયોના દ્વારા પણ ઘણા મિત્રો પ્રેરણા લઈ શકે. આગળ કીધું એમ મિત્રો, જો આ ગાય નળ ઊંચો કરી શીંગડા વડે કેવી તલપે છે પાણી પીવા માટે. જો નળ શરૂ થઈ ગયો એટલે પાણી પીવા મિત્રો મેળી છે. મિત્રો જો આ કૂતરો જોવો, આ બધા આવા કુંડા મૂકી અને મિત્રો એક આપણે ઉનાળામાં સંકલ્પ લઈએ કે આવા પાણીની સેવાના સહભાગી બની. આ ગાય જો પાણી પીને તમને હાશકારો મળે મિત્રો, આવું એક પુણ્યનો વિચાર સાથે વિડીયો છે.